નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 8 ઓગસ્ટ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં રાજ્ય કક્ષાના સંસ્કૃત સપ્તાહ મહોત્સવ આ અંતર્ગત ક્યાંથી ભવ્ય વેદયાત્રા સંસ્કૃત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું? તો જવાબ આવશે પેથાપુરથી. ક્યાંથી? પેથાપુરથી. તો ભારતના મહાન વેદો તેમજ તમામ ભાષાઓની જનની એવી સંસ્કૃત ભાષાને આજની યુવા પેઢી જાણે અને સમજે અને જીવનમાં ઉતારે એવા હેતુથી રાજ્યભરમાં 6થી લઈને 12 ઓગસ્ટ સુધી રાજ્ય સરકાર દ્વારા સંસ્કૃત સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તેમજ સમર્પણ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ગાંધીનગર છે તેના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ રાજ્ય કક્ષાના સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત ગાંધીનગરના પેથાપુર ખાતે ભવ્ય વેદયાત્રા સંસ્કૃત ગૌરવ યાત્રાની પૂજાવિધિ તેમજ મંત્રોચ્ચાર, આના સાથે આપણા જે શિક્ષણ મંત્રી છે હાલના કુબેરભાઈ ડિંડોર, ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર, તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના જે મેયર છે મીરાબેન પટેલ, એમના દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. દર વર્ષે રક્ષાબંધનના દિવસે ગુજરાત સહિત ભારતભરમાં સંસ્કૃત દિવસ ઉજવવામાં આવે છે. એકચ્યુઅલી શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ સંસ્કૃત દિવસ ઉજવીએ છીએ. ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાજ્યભરના તમામ જિલ્લાઓ સંસ્કૃત સપ્તાહ ઉજવવાનો પ્રારંભ કરવામાં તેમાં આવ્યો છે. સંસ્કૃત ભાષાના વધુ પ્રચાર પ્રસાર માટે જયતુ સંસ્કૃતમ જયતુ ભારતમ આવો એક મંત્ર એના સાથે આ સપ્તાહ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિવસ, સંસ્કૃત સાહિત્ય દિવસ, સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ સહિતના વેદોનું પૂજન, ઋષિ પૂજન, શાસ્ત્રો પૂજન વગેરે દિવસોની ઉજવણી સ્વરૂપે વિવિધ કાર્યક્રમ કરવામાં આવશે. અને સપ્તાહનો છેલ્લો દિવસ એટલે કે 12મી ઓગસ્ટના રોજ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ સમાપન એનું થશે. તમને ખબર છે આપણા ભારતની અંદર એક એવું રાજ્ય છે જેના તમામ જિલ્લામાં એટલીસ્ટ એક સંસ્કૃત ભાષી ગામ બનાવવામાં આવશે. શું નામ છે રાજ્યનું? કમેન્ટમાં લખો. સેકન્ડ પ્રશ્ન, કઈ પહેલને સૌથી વધુ લોકોએ નોંધણી કરાવી ગિનીઝ બુક વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવી છે? તો તાજેતરમાં પરીક્ષા પે ચર્ચા જે પહેલ છે એમાં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મુખ્ય પહેલ છે પરીક્ષા પે ચર્ચા. તમે મને કોઈ કહેશો કયા વર્ષમાં લોન્ચ કરવામાં આવી હતી? તો પરીક્ષા પે ચર્ચા 1 મહિનામાં નાગરિક જોડાણ મંચ પર સૌથી વધુ લોકોએ નોંધણી કરાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરી છે. માય જીઓવી મંચ પર આયોજિત
કાર્યક્રમના 8મા સંસ્કરણ દરમિયાન 3,53,00,000 નોંધણીઓ સાથે થયેલી સિદ્ધિઓના પુરાવા છે. પરીક્ષા પે ચર્ચા એ શ્રી મોદી દ્વારા, આપણા વડાપ્રધાન દ્વારા કલ્પના અને નેતૃત્વ હેઠળનું એક અનોખું મંચ છે, જ્યાં પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓ જોડે, શિક્ષકો જોડે, વાલીઓ જોડે સીધો વાર્તાલાપ કરે છે. નવી દિલ્હીમાં આયોજિત એક સમારોહમાં સત્તાવાર ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્ર ઔપચારિક રીતે રજૂ કરવામાં આવ્યું હતું. તો એ યાદ રાખજો. ઓકે, આગળ વધીએ આપણે. ભારત છોડો આંદોલન, હિન્દ છોડો આંદોલન. 8 ઓગસ્ટ આજે દિવસ છે. 1942ની વાત છે. 8 ઓગસ્ટના રોજ મહાત્મા ગાંધીએ ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી. આ આંદોલન ભારત દેશના લોકોને તુરંત આઝાદ કરવા માટે અંગ્રેજી શાસન વિરુદ્ધ એક નાગરિક અવજ્ઞા આંદોલન આપણે કહી શકીએ. બરાબર છે. સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ કહેવાય. ક્રિપ્સ મિશન એની વિફળતા મળ્યા બાદ મહાત્મા ગાંધીએ બ્રિટિશ શાસન વિરુદ્ધ પોતાનું ત્રીજું મોટું આંદોલન કરવાનો ફેસલો કર્યો. 14 જુલાઈ 1942 એમાં વર્ધામાં કોંગ્રેસની કાર્ય સમિતિની બેઠક થઈ હતી. અહીંયા નિર્ણય લેવાયો કે બ્રિટિશરોએ ભારતને તાત્કાલિક ભારતવાસીઓના હાથમાં સોંપી દેવું જોઈએ. જે બાદ એક મહિનાની અંદર જ 7 ઓગસ્ટે મુંબઈમાં કોંગ્રેસની જે કાર્ય સમિતિની બેઠક થઈ અને 8 ઓગસ્ટે ભારત છોડો પ્રસ્તાવ પસાર કરી દેવામાં આવ્યો. ગોવાલિયા ટેન્ક મેદાનમાં થયેલી, પરીક્ષામાં પૂછાય છે, ઐતિહાસિક બેઠકમાં પ્રસ્તાવની જાહેરાત કરવામાં આવી. બેઠક દરમિયાન યુસુફ મહર અલી છે, એમણે ક્વિટ ઇન્ડિયાનો પ્રસ્તાવ આપ્યો અને મહાત્મા ગાંધી આને તાત્કાલિક સ્વીકારી લીધો. અગાઉ જ્યારે સાયમન પંચ વિરુદ્ધ આંદોલન થયું ત્યારે યુસુફ મહર અલીએ સાયમન ગો બેકનું સૂત્ર આપ્યું હતું. ગાંધીજીએ પોતે કરેંગે યા મરેંગે એની જાહેરાત કરી હતી. જેવી સભા પૂર્ણ થઈ તે જ દિવસથી ધરપકડોની શરૂઆત થઈ ગઈ. તે રાત્રે મોટાભાગના કારોબારી સભ્યોની ધરપકડ કરી લેવામાં આવી. ગાંધીજીની ધરપકડ થઈ ગઈ અને તેમને આગા ખાન મહેલમાં, અન્ય નેતાઓને છુપી રીતે અહમદનગરના કિલ્લામાં લઈ ગયા. તમને ખબર છે અહમદનગરનું નામ બદલવામાં આવ્યું છે? શું નામ છે મને કહો. આ આંદોલન દરમિયાન ગુજરાત કોલેજમાં ધ્વજધારી વિદ્યાર્થી વિનોદ કિનારીવાલા એમણે ગોળીબારથી શહીદ થયા હતા. સુભાષચંદ્ર બોઝે હિન્દ છોડો ચળવળને અહિંસક છાપામાર યુદ્ધ, નોન વાયલન્સ ગોરિલ્લા વોરફેર, બરાબર છે, એવું કહેવું હતું. ઓકે, મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઇબ કરજો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે ને, એ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે અને સાથે પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં અમેરિકાએ ભારત પર કુલ કેટલા ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે 50% ટેરિફ. કેટલો? 50%. તો અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ છે, એમણે 30 જુલાઈથી ભારતમાં ઇમ્પોર્ટ કરવામાં આવતા સામાન ઉપર 25% ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ 6 ઓગસ્ટે એમણે એક 25% વધારાના ટેરિફની જાહેરાત કરી હતી. આ પગલાંથી ભારત પર કુલ ટેરિફ દર 50% સુધી પહોંચી જશે. પહેલો 25% ટેરિફ 7 ઓગસ્ટે લાગુ થશે. જો કે નવો વધારાનો 25% ટેરિફ 21 દિવસ બાદ એટલે કે 27 ઓગસ્ટે પ્રભાવી થશે. આ પ્રકારે ભારત પર કુલ 50% બેઝલાઇન ટેરિફ લાગુ થઈ જશે. બરાબર. ટ્રમ્પે શરૂ કરેલા ટેરિફ વોરમાં સૌથી વધુ ટેરિફ બ્રાઝિલ પાસેથી વસૂલવામાં આવે છે, જે 50%. એટલે ભારત અને બ્રાઝિલ હવે બરાબરી આવી ગયા છે. ભારત બાદ મ્યાનમાર 40%, થાઇલેન્ડ અને કંબોડિયા 36%, બાંગ્લાદેશ 35%, ઇન્ડોનેશિયા 32%, ચીન શ્રીલંકા 30%, મલેશિયા 25%, ફિલિપાઇન્સ વિયેતનામ 20%. બરાબર છે, આ યાદ રાખજો. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા પ્રેસિડેન્ટ. તમને ખબર છે એમણે શપથ ગ્રહણ ક્યારે કર્યા હતા? ડેટ મે બી પૂછાઈ શકે. તમને યાદ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તાજેતરમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને કયા દેશના નેશનલ ગાર્ડ કમાન્ડ છે એણે દરિયાઈ સુરક્ષા અને સલામતી સહયોગ પર એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે યુનાઇટેડ આરબ એમિરાત. તો ભારતીય કોસ્ટગાર્ડ, ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને સંયુક્ત આરબ એમિરાત નેશનલ ગાર્ડ કમાન્ડ છે, એમણે નવી દિલ્હીમાં
દરિયાઈ સુરક્ષા અને સલામતી સહયોગ પર એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારત અને યુએઈ એણે 13મી સંયુક્ત સંરક્ષણ સલાહકાર સમિતિની જે બેઠક છે, બેઠક દરમિયાન આ કરારને ઔપચારિક રીતે સ્વરૂપ આપ્યું હતું. કરારના ઉદ્દેશો શું છે? તો દરિયાઈ શોધ અને બચાવમાં સહયોગને પ્રોત્સાહન આપવું, આંતરરાષ્ટ્રીય દરિયાઈ ગુનાઓ સામે લડવા એના જે પ્રયાસોને મજબૂત બનાવવું, દરિયાઈ કાયદા અમલીકરણને મજબૂત બનાવવું, દરિયાઈ પ્રદૂષણ પ્રતિભાવમાં સંકલન કરવું, સુધારવું, તાલીમ અને કાર્યકારી સહયોગ દ્વારા સંયુક્ત ક્ષમતાનું નિર્માણ કરવાનું. ઇન્ડિયન કોસ્ટગાર્ડની વાત કરીએ, આઈસીજી, તો 1977માં 1 ફેબ્રુઆરી એની સ્થાપના થઈ. એનો એક્ટ 1978માં આવ્યો. હેડક્વાર્ટર એનું નવી દિલ્હીમાં છે અને એનો મુદ્રાલેખ છે વયમ રક્ષામહ. તમારે એના જે ડિરેક્ટર જનરલ છે એનું નામ જણાવવાનું છે. જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. પીએમ શ્રી મોદીએ MS સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. તો પ્રોફેસર MS સ્વામીનાથનની જન્મ શતાબ્દી નિમિત્તે તમને ખબર છે ને કે MS સ્વામીનાથન 7 ઓગસ્ટ 1925માં એમનો જન્મ થયો હતો તમિલનાડુમાં. તો MS સ્વામીનાથન રિસર્ચ ફાઉન્ડેશન, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારતીય કૃષિ સંશોધન પરિષદ, રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન એકેડેમીના સહયોગથી નવી દિલ્હીમાં 7 થી 9 ઓગસ્ટ દરમિયાન MS સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરી રહ્યું છે. સદાબહાર ક્રાંતિ, જૈવિક સુખનો માર્ગ આવી થીમ પર આ પરિષદ પ્રોફેસર સ્વામીનાથનના ટકાઉ અને સમાન વિકાસના જીવનભરના યોગદાનને સન્માનિત કરશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. ભારત સરકાર દ્વારા આ મહાન વૈજ્ઞાનિકના માનમાં જારી કરાયેલા સ્મારક સિક્કા અને સ્ટેમ્પ એનું વિમોચન કરવામાં આવ્યું હતું. MS સ્વામીનાથન 2024માં તમને ખબર છે ને ભારત રત્ન એમને આપવામાં આવ્યો હતો. રિસન્ટલી તમને ખ્યાલ હોય તો આપણે ભણ્યા હતા કે 7મી ઓગસ્ટને મહારાષ્ટ્ર સરકાર છે ને ટકાઉ કૃષિ દિવસ તરીકે ઉજવશે. MS સ્વામીનાથનના જે દીકરી છે એનું નામ તમારે કહેવાનું છે, જેઓ નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામના મુખ્ય વૈજ્ઞાનિક છે, બરાબર, અને ભૂતકાળમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પણ મુખ્ય વૈજ્ઞાનિક રહી ચૂક્યા હતા. નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામના મુખ્ય સલાહકાર છે. ઓકે, નામ જણાવવાનું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે આપણું RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે કઈ રાજેશ ભાસ્કર, જ્યાં ડેલી કરંટ અફેરની તમને PDF મળશે, રોજ પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ વિશ્વના સૌથી દુર્લભ રક્ત જૂથ ક્રીબની ઓળખ કરી છે? તો જવાબ આવશે ભારત અને યુકેના વૈજ્ઞાનિકોએ. તો ભારત અને યુકેના વૈજ્ઞાનિકોએ બેંગલુરુ નજીક કોલારની 38 વર્ષીય મહિલામાં વિશ્વની સૌથી દુર્લભ રક્ત જૂથ ક્રીબની ઓળખ કરી છે. ક્રીબ બ્લડ ગ્રુપ એક ક્રોમર બ્લડ ગ્રુપ સિસ્ટમ હેઠળ વર્ગીકૃત થયેલ એક નવો અને અત્યંત દુર્લભ પ્રકાર છે. તેને અત્યાર સુધી શોધાયેલો સૌથી દુર્લભ બ્લડ ગ્રુપ તરીકે વર્ણવવામાં આવ્યો છે, જેમાં વિશ્વભરમાં ફક્ત એક જ કેસ છે, બેંગલુરુની મહિલા. જો ક્રીબની અંદર CR એટલે ક્રોમર અને બ્લડ ગ્રુપ સિસ્ટમ જે તેનો છે એટલે IBમાં I ઇન્ડિયા માટે અને B બેંગલુરુ માટે, બરાબર છે. બેંગલુરુમાં પહેલો કેસ મળે એટલા માટે. ક્રીબ એ ઇન્ડિયન રેર એન્ટીજન સિસ્ટમનો ભાગ છે, જેને 2022માં ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન દ્વારા માન્યતા આપવામાં આવી હતી. તમને ખબર છે કે જનરલી બ્લડ ગ્રુપ કેટલા છે? A પોઝિટિવ, A નેગેટિવ, B પોઝિટિવ, B નેગેટિવ, AB પોઝિટિવ, AB નેગેટિવ, O પોઝિટિવ, O નેગેટિવ. તમારે મને જણાવવાનું છે કે આમાંથી સર્વદાતા રક્ત ગ્રુપ કયું કહેવાય છે, બ્લડ ગ્રુપ? કમેન્ટમાં લખજો આન્સર આવડે તો. માતૃવન પહેલ ભારત સરકારનું એક પેડ માં કે નામ આ કાર્યક્રમ હેઠળ પર્યાવરણ સંરક્ષણ અને સમુદાયની ભાગીદારીનું પ્રતીક કરતી આ માતૃવન પહેલ એ આપણા પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી, જેમનું નામ ભૂપેન્દ્ર યાદવ છે. ભૂપેન્દ્ર પટેલ તો આપણા CM છે ગુજરાતના. કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રી અને ઉર્જા મંત્રી છે શ્રી મનોહરલાલ ખટ્ટર, બરાબર છે. શહેરી બાબતોના મંત્રાલયના ઉર્જા મંત્રી પણ એમણે છે. એમના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી માતૃવન પહેલ. આ કાર્યક્રમનું આયોજન હરિયાણાના વન વિભાગ દ્વારા ગુરુગ્રામમાં વન મહોત્સવ 2025ના ભાગરૂપે કરવામાં આવ્યું.
માતૃવન પહેલ માતા પ્રકૃતિ પ્રેરિત લીલા પ્રયાસો દ્વારા પેઢીને ઉછેરવા માટે સમર્પિત થીમ આધારિત શહેરી વન ગુરુગ્રામ ફરીદાબાદ રોડ એના પર અરવલ્લી હિલ વિસ્તારમાં 750 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવશે. બરાબર છે. તમને ખબર છે એક પેડ માં કે નામ 2.0 વર્ઝન એની શરૂઆત કઈ જગ્યાએથી કરવામાં આવી? ગુજરાતમાં. તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને, જો આન્સર આવડતો હોય તો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારત સરકારના મુખ્ય કાયદા અધિકારી કોણ? તો એટર્ની જનરલ આર વેંકટરમણી છે. હાલમાં ભારતના બંધારણમાં 76 નંબરનો અનુચ્છેદ એ દર્શાવે છે. આમુખ ભારતીય બંધારણનો આત્મા છે એવું કોણે જણાવ્યું હતું? જવાહરલાલ નહેરુ. લોકસભાની મુદ્દતના 5 વર્ષના સમયગાળાની ગણતરી માટે પ્રથમ દિવસ કયો? તો નવા ચૂંટાયેલા સંસદની બેઠકનો પ્રથમ દિવસ. ચૂંટણી પંચનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે? 324. સંપત્તિ અને ઉત્પાદનના સાધનોની જમાવટ અમુક જ હાથોમાં જતી અટકાવવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદમાં છે? તો 39. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારત અને પાકિસ્તાન દ્વારા પોતાના પરમાણુ પ્રતિષ્ઠાનોની યાદીનું આદાન પ્રદાન સૌપ્રથમ ક્યારે થયું હતું? 1 જાન્યુઆરી 1992. ભારતીય મૂળની પ્રથમ અવકાશયાત્રી મહિલા? કલ્પના ચાવલા. રશિયાએ છોડેલા પ્રથમ ઉપગ્રહનું નામ શું હતું? સ્પુતનિક. ભારતના વૈજ્ઞાનિક ક્ષેત્રે અપ્સરાનો સંબંધ કોની સાથે છે? તો આપણું ભારતનું એક અણુ રિએક્ટર છે. ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર કયા નામે ઓળખાય છે? ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન કે તાજેતરમાં કયા સ્થળે ગુજરાતનો સૌથી મોટો ટ્રાવેલ ટ્રેડ શો TTF યોજાયો હતો? ગાંધીનગરમાં. સેકન્ડ પ્રશ્ન, કઈ યુનિવર્સિટીએ ભારતના પ્રથમ ન્યુરો કોગ્નિટિવ રિસર્ચ સેન્ટર લોન્ચ કર્યું? તો પારુલ યુનિવર્સિટીએ. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો કે કયા રાજ્યો છે એ રાજ્યમાં દરેક જિલ્લામાં એક સંસ્કૃત ભાષી ગામ બનાવવામાં આવશે? એકચ્યુઅલી નામ છે ઉત્તરાખંડ. 13 જિલ્લા છે, 13 જિલ્લામાં એક ગામ સંસ્કૃત ભાષા બોલતું હોય એવું વિકસાવવામાં આવશે. સેકન્ડ પ્રશ્ન, પરીક્ષા પે ચર્ચા આ પહેલની શરૂઆત કયા વર્ષમાં થઈ? 2018માં. ત્રીજો પ્રશ્ન કે અહમદનગર છે એનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે? તો અહલ્યાનગર. ચોથો પ્રશ્ન, ડોનાલ્ડ ટ્રમ્પ છે એણે અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે 20 જાન્યુઆરી 2025ના રોજ શપથ લીધા હતા. એ ડેટ ફિક્સ હોય 20 જાન્યુઆરી યુએસના પ્રેસિડેન્ટના શપથ માટે. ક્યારેક રવિવાર આવતો હોય તો ચેન્જ કરે, 21 તારીખ થાય, બાકી ફિક્સ હોય. પાંચમો પ્રશ્ન, ઇન્ડિયન કોસ્ટગાર્ડ એના ડિરેક્ટર જનરલનું નામ શું છે? તો પરમેશિવ મણિ. છઠ્ઠો પ્રશ્ન, MS સ્વામીનાથનની જે દીકરી છે સૌમ્યા સ્વામીનાથન, જેઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં મુખ્ય વૈજ્ઞાનિક રહી ચૂક્યા હતા, અત્યારે આપણા ભારતનું નેશનલ TB એલિમિનેશન પ્રોગ્રામના ચીફ એડવાઇઝર છે. 7મા નંબરનો પ્રશ્ન, સર્વદાતા તો એ O નેગેટિવ, O એટલે કે આપણે ઓલને બ્લડ આપી શકીએ. તમે કોઈને બ્લડ આપો એટલે તમારામાં માઇનસ થાય. સર્વગ્રાહી બ્લડ ગ્રુપ આપણને બધાનું બ્લડ ચડે. આપણને A4 આપણને B4 બધાનું બ્લડ ચડે એટલે પ્લસ. તમને કોઈ બ્લડ આપે તો એ બી પોઝિટિવ. એ સર્વગ્રાહી બધાનું બ્લડ ગ્રહણ કરી શકે. સર્વદાતા ઓલને બ્લડ આપવાનું એટલે O નેગેટિવ. એક પેડ મેં કે નામ 2.0ની શરૂઆત દંતાલી કરીને ગામ છે, કલોલ તાલુકામાં આવ્યું છે અને ગાંધીનગર જિલ્લો. બરાબર. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે ફાર્મા એન્ડ લેબટેક એક્સપો 2025નો પ્રારંભ થયો? સેકન્ડ પ્રશ્ન, હવાઈ મુસાફરી બાબતે ભારત વિશ્વનો કેટલામાં સૌથી મોટો દેશ તરીકે ઉભરી આવ્યો છે? જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો.
આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.